દીવ આરોગ્ય વિભાગ દ્વારા CHC ઘોઘલા ખાતે પોલિયો રસીકરણ 2024 માટેની તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં હોસ્પિટલના ડોક્ટરો, CHO, ANM અને અન્ય આરોગ્ય સ્ટાફને તાલીમ અપાઈ હતી. આ તાલીમ અંતર્ગત 5 વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના બૂથ પર પોલિયોના ટીપા મળી રહે તે માટે માઇક્રો પ્લાન તેમજ ઘરે જઈને બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટેની સમજણ આપવામાં આવી હતી. અને બધાને વિનંતી કરે છે કે બૂથના દિવસે જ પોતાના બચ્ચાને 0 to 5 years હોય તો એમને 2 ટીપા પોલિયોના ડોઝ પીરાવવાની વિનંતી છે. પલ્સ પોલિયોના જે 2 દિવસ પહેલાં આશાને આંગણવાડીને ફરીથી બધા વર્કર્સને પલ્સ પોલિયોનું જેથી પ્રોગ્રામ કર્યોથી ફૂલ ડિટેલમાં એમને ટ્રેનિંગ આપવામાં આવશે. કોઈ પણ બાળકને થોડુંક પણ પેરાલિસિસ થાય કે જણાય છે તો તાત્કાલિક આપણે જો છે એને લેબોરેટરીમાં મફતમાં બધી વસ્તુઓ એ થઈ જાય છે. આપણે જાંચ કરાવીએ છીએ સતત, અને સાથે સાથે કોઈ બાળક છૂટી તો નથી જતા, એને બહારની મેડિકલ કોલેજ દ્વારા WHO દ્વારા એ મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ મોનિટરિંગના આધારે આપણે ખબર પડે કે આપણે કામની ગુણવત્તા કેવી રહી અને કેવી રીતે આપણે સુધાર કરવાની જરૂરત છે. સો ખૂબ સરસ કરે છે.